નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો આપને સમક્ષ લાવું છું. શનિ અમાવસ આ વખતે અષાઢ મહિનામાં છે. શનિ અમાવસ શા માટે છે, કઈ રીતે આપણે અમાવસ ખરેખર તો રવિવારે થઈ રહી છે એવું ઘણા લોકોનો પ્રશ્ન આવ્યો કે શનિવારે અમાવસ કરવી. તો શનિ અમાવસનો આપણા હિન્દુ શાસ્ત્રની અંદર ઘણો બધો ખૂબ મોટો મહત્ત્વ છે. શનિ અમાવસના દિવસે શનિદેવની પૂજા કરવાથી, હનુમાનજીની પૂજા કરવાથી, ભગવાન રુદ્ર એટલે કે શિવજીની પૂજા કરવાથી હજારો ગણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. અને જેની પર શનિની મહાદશા ચાલી રહી હોય અથવા તો શનિ જેની કુંડલીમાં નીચ આંકની અંદર બેઠા હોય અથવા તો એટલે કે શનિ કોઈ પણ પ્રદોષ થયો હોય અથવા તો એટલે કે જેની કુંડલીમાં શાપિત દોષ હોય તે આ દિવસે શનિદેવનું પૂજન કરવાથી તેમાંથી મુક્તિને પ્રાપ્ત કરે છે. તો યાર શનિ અમાવસ્યા ક્યાં છે કે નહીં એવા ઘણા પ્રશ્નો આવ્યા છે. કારણ કે સોમવારથી જ્યારે શ્રાવણ માસ થઈ રહ્યો છે તો રવિવારે અમાસ ગણવી એ વાત ઘણા લોકો કહી રહ્યા છે. પરંતુ અહીં શનિ અમાવસ છે, હવે કઈ રીતે છે એ આપણે સમજાવું છું કે શનિવારે બપોરે 3:51 સુધી 14 છે અને 3:52 અમાસ છે, એટલે શનિ અમાવસ ગણાશે. વળી અમાસ છે તે રાત્રિની ગણવામાં આવે છે. આથી કરી અને બપોર પછી બપોરે 3:52 પછી અમાવસની શુભ શરૂઆત થઈ જાય છે. આથી આપ શનિ અમાવસ તરીકે તેને માણી શકો છો અને માની શકો છો. અને શનિ અમાવસને દિવસે શનિદેવની પૂજા કરવાથી, ભગવાન ભોલેનાથની પૂજન કરવાથી, પીપળનું પૂજન કરવાથી આપ અનેક કષ્ટોમાંથી મુક્ત થઈ શકો છો. આપ જાણો છો એ પ્રમાણે શનિદેવ જે છે તે ન્યાય અને નીતિના દાતા છે અને અમાવસ સાથે તેનો જ્યારે પણ સંબંધ બંધાય છે ત્યારે એ આપણા અંધકારને દૂર કરવા માટે તત્પર રહે છે. અને શનિ અમાવસને દિવસે પીપળાના ઝાડનું પૂજન કરવાથી, પીપળે શનિદેવના નામનો સરસોનો તેલનો દીવો કરવાથી અને પીપળાએ ઓમ શનિદેવાયના નામના જાપ કરતાં કરતાં 108 પ્રદક્ષિણા કરવાથી અથવા તો દશાંશ કહેતા 2300 પ્રદક્ષિણા કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે. આથી કરી આપ શનિદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે થાય. અને આ શનિવારે તારીખ 3/8/2024ના રોજ શનિદેવનું ઉત્તમ પૂજન કરજો. શનિદેવને મનાવવા માટે 2 દેવોનું પૂજન કરવાથી પણ શનિદેવ આપની પર કૃપા કરે છે. અને એ 2 દેવની અંદર છે દેવોના દેવ મહાદેવ અને બીજા છે હનુમાનજી. કારણ કે શનિદેવ જે છે એ હનુમાનજીને પણ સર્વત્ર માને છે અને શિવજી તો તેમના ગુરુ છે, એટલે ગુરુની પૂજા કરવાથી હંમેશા શિષ્ય પ્રસન્ન રહે છે. આથી કરી અને જેની કુંડલીની અંદર શનિનો કોઈ પણ દોષ હોય અથવા તો જે લોકો શાપિત દોષમાં હોય અથવા જે લોકોને પણ શનિ અને મહાદશા હાલતી હોય અથવા તો શનિ કષ્ટદાયક હોય તેવા લોકોએ આ શનિવારે શનિ પૂજા અવશ્ય કરવી જોઈએ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સર્વનું કલ્યાણ થાઓ.